ગાઈસ, કેમ છો બધા? મજામાં છો તમે? તો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજ હું તમને ખુશ ખબર લેવાનો છું. દઈ દઉં? શું દઈ દે? મારો બર્થડે છે. અને બધા રુદ્રને હેપી બર્થડે કહી દેજો, વિશ કરી દેજો. અને અમે અત્યારે જઈએ છીએ બેટ દ્વારકા, નાગેશ્વર, ગોપી તળાવ ને અહીંયા બધે જાય છે. તો તમે બ્લોગમાં બન્યા રહીજો, મંદિર જોવા હોય તો. તો આજે છે રુદ્રનો બર્થડે, તો આપણે એને હેપી બર્થડે કહી દઈ. હેપી બર્થડે રુદ્ર. થેન્ક યુ. હેપી બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે રુદ્ર. થેન્ક યુ. થેન્ક યુ. આપણી બર્થડે ને બાદ બાદ જ. અમારે આ બંનેને બસ ઝઘડો જ કરવાનો. આની બીજા એને મેં ઉઠાડ્યો તો મેં કે હેપી બર્થડે કહી તોય મને થેન્ક યુ. હલકે હાલ થેન્ક યુ. આ હું છેલ્લે કીધું હતું. મોટી દીદી મોટી એટલે તાર પગે લાગે. નાની વાત ખોટી હો. બધા પેલા હજી તો દુખતું હતું કે એ ઉદા ઉઠ તારું હેપી બર્થડે એમ કરે કીધું. બધા પેલા તો લાગુ દવલે લાગુ દવલે લાગુ બાગે લાગુ ના ન જોતી એ ફૂટેલી વસ્તુ આપણે કરીએ. આશીર્વાદ દઈ દે તાનું કેમ ને એમ વર્ષ જીવે ને પેલો નંબર આવે. છેલ્લેથી. ના હું એમ કરું. તો આજે છે રુદ્રનો બર્થડે અને અમે હે દ્વારકામાં. તો હવે જઈશું બેટ દ્વારકા, નાગેશ્વર ને એ સાઈડ. A few moments later. તો ફાઇનલી અત્યારે અમે બેટ દ્વારકા જવા નીકળી છીએ અને તમને દ્વારકાધીશના લાસ્ટ દર્શન કરાવી દઈએ. તો તમને ધજાના દર્શન થશે અત્યારે. અને ઘાટ પાસે અત્યારે જો સાવ પાણી ઉતરી ગયું છે. તો અત્યારે ચાલીને સામે જવાય એવું છે. અને આપણે તો હવે મોડું થાય એટલે અહીંયા જાશું નહીં સામે, બેટ દ્વારકા બાજુ નીકળી જશું. અને અમારા રુદ્રભાઈનો આજ બર્થડે છે તો બધા બર્થડે વિશ કરી દેજો. અને અહીંયા બધા ઊભા છે. આ છે દ્વારકાધીશના લાસ્ટ દર્શન. તો અત્યારે અમારે રુદ્રને કરાવવું છે તિલક, તો એ કરી લેશે. ગાને એ ટાઈપનું કરી દે. અને મંદિરે આવો તો આવો ચાંદલો અવશ્ય કરાવજો આ ભાઈ પાસે. જો અહીંયા અમારા પપ્પાને પણ કૃષ્ણ ભગવાનનું કરી દીધું છે. ચાંદલો એક કરી દે. હા એવો બી કરી દે ને. કાંઈ ન થાય, કરાવી લે ને. અને આજે અમારા રુદ્રભાઈ ખુશખુશાલે એનો બર્થડે ઉજવાઈ ગયો છે દ્વારકામાં. ફાઇનલી ગાઈઝ અમે જવા નીકળી જઈએ અને ગાડીમાં બેસી જાય ને હવે બધા બે અંદર. તો હવે જાય નાગેશ્વર બાજુ. સૂર્યોદય થઈ ગયો છે.
તો આ છે નાગેશ્વર મહાદેવ અને આ છે 12 જ્યોતિર્લિંગનું એક જ્યોતિર્લિંગ આ છે એમનું મંદિર. અને અહીંયા છે શંકર ભગવાનનું સ્ટેચ્યુ. તો હવે જઈએ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. તો આવું કાંઈ છે નાગેશ્વરનું મંદિર અને અત્યારે જે આવું કામ ચાલુ છે. આખું મંદિરમાં કાચની કટકી ટાઈપ છે મટીરિયલ અત્યારે ચાલુ છે. તમને કરાવી દઉં દર્શન નાગેશ્વર મહાદેવના. નાગેશ્વરનું મંદિર જુઓ આવું કંઈ છે. અત્યારે આવા કાચની કટકીની ચોરીને રિનોવેશન ચાલુ છે. અને અહીંયા છે નાગેશ્વર ભગવાનની લિંગ જ્યોતિર્લિંગ. તો અને જો આવું પણ કંઈક ગોઠવણી થઈ ગયેલી છે. પણ મંદિરો આવેલા છે. અહીંયા પણ આપણે દર્શન કરવા જઈશું. અને અહીંયા શંકર ભગવાનની ઊંચી પ્રતિમા આવેલી છે. તો આપણે હમણાં એમની પણ પ્રદક્ષિણા કરીને દર્શન કરશું. અહીંયા છે શનિ મહારાજનું મંદિર અને અહીંયા ચાલુ છે ધૂણો. તો અહીંયા છે ધૂણો. અહીંયા આ રીતે પ્રદક્ષિણા કરવાની હોય છે. જો અત્યારે બધા નાગેશ્વરમાં છે. અમારે કન્વીબેન આ રીતનું છે. તો જો શંકર ભગવાનની પ્રતિમા આવડી બધી છે. સુદર્શન સેતુ જ છે. હવે જઈએ અમે ગોપી તળાવ બાજુ. આમાં નો દેખાય. ના થાંભલા તમે બધી બાજુથી જોવો ને એટલે વરેલા જ લાગે. સુદર્શન સેતુ ના ગમે તે બાજુથી જોવો ને વરેલા જ લાગે. તો અત્યારે પહોંચી ગયો છે ગોપી તળાવ. અહીંયા છે મંદિર અને
અહીંયાથી તળાવ બાજુ જવાનું હોય છે. એ સાઈડથી જવાય. ગોપી ચંદન લેતા જાઓ. ગોપી તળાવનું ગોપી ચંદન. તો આ છે ગોપી તળાવ, જ્યાં 16,000 ગોપીઓએ દેહત્યાગ કર્યો હતો. અહીંયા જ્યાં આમાં રુદ્ર હે ને એની નાની નાની માછલીઓને લોટ ખવડાવે છે આજે એના જન્મદિવસ. તો અહીંયા અમે બધા પહોંચી ગયા હઈ ગોપી તળાવે.